નમસ્કાર. દેવી ભાગવતના 5મા સ્કંદના 26મા અધ્યાયમાં મર્મની વાતના આજના પોડકાસ્ટમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજનો અધ્યાય આપણને એક ભયંકર, રોમાંચક અને રૂંવાડા ખાડા ઊભા કરી દે એવા મુકામ પર લઈને પહોંચવાનો છે. આપણે વાતો સાંભળી છે, ચેતવણીઓ સાંભળી છે. ધૂમ્રલોચનના અહંકારનો અને એનો નાશ થતો જોયો છે. પણ આજે અહંકાર અને શક્તિ વચ્ચેનો બીજો એક સંગ્રામ થવાનો છે. આજે દેવીનું એક એવું સ્વરૂપ મેદાનમાં ઉતરવાનું છે જે બ્રહ્માંડનો ભૂખરો પડછાયો છે. એક પ્રશ્ન થાય કે જ્યારે તમારો અહંકાર કોઈ વસ્તુ માટે જીદ પકડે છે અને એ વસ્તુ તમને ન મળે ત્યારે શું થાય? તમે કદાચ ગુસ્સે થાવ છો, બળજબરી કરવાનો પ્રયાસ કરો છો, પણ જ્યારે એ જીદ તમારી સામે સાક્ષાત કાળ બનીને ઊભી રહી જાય ત્યારે શું તમે ભાગી જાઓ કે લડો છો? અને આજે આપણે જોઈશું કે જ્યારે શુંભનો અહંકાર હદ વટાવે છે ત્યારે દેવી પોતાના મસ્તકમાંથી એવી કઈ શક્તિ પ્રગટ કરે છે જે રાક્ષસોને કાચા ખાવી જાય. આજે આપણે માં ચામુંડાના પ્રાગટ્યની રોમાંચક કથા સાંભળીશું. તો તૈયાર થઈ જાઓ મર્મની વાતના અમૃત માટે. ગયા અધ્યાયમાં આપણે એક અત્યંત મનોવૈજ્ઞાનિક અને રમૂજી પણ ભયંકર દ્રશ્ય જોયું હતું. શુંભે આજ્ઞા કરી છે એટલે એનો સેનાપતિ ધૂમ્રલોચન 60,000 રાક્ષસોની ફૌજ લઈને દેવીની સામે આવ્યો છે અને સીધું યુદ્ધ કરવાને બદલે તે દેવીને મેન્સપ્લેનિંગ, આપણે ગઈ વખતે વાત કરી, પોતાની જ દ્રષ્ટિથી બધું દેવીને એક્સપ્લેન કરવા માંડ્યો છે. દેવીને કહે છે તું આ શસ્ત્રો મૂકી દે અને પ્રેમની કવિતાઓ ગા. અને આ સાંભળીને કાળિકા દેવી હસી પડ્યા છે અને ધૂમ્રલોચનને ઠપકો આપ્યો. અને જ્યારે ધૂમ્રલોચને હુમલો કર્યો ત્યારે દેવી અંબિકા જે કૌશિકી છે એને કોઈ શસ્ત્ર નથી ઉપાડ્યું, માત્ર એક પ્રચંડ હુંકાર, સોનિક બ્લાસ્ટ કર્યો છે. અવાજનો નાદ બ્રહ્મ છે અને નાદમાંથી એવો અગ્નિ પ્રગટ થયો છે કે ધૂમ્રલોચન હવામાં જ ભસ્મ થઈ ગયો. આ તરફ કાલિકાએ ધૂમ્રલોચનની આખી સેનાને કાપી નાખી. અને આ સમાચાર સાંભળ્યા પછી શુંભે પોતાના સૌથી ક્રૂર જે સેનાપતિ છે ચંડ અને મુંડ એ બેને યુદ્ધ માટે મોકલ્યા છે. અને આજનો જે અધ્યાય છે એમાં આપણે જોઈશું કે આ બે ખૂંખાર રાક્ષસોનો સામનો કોણ કરે છે. રાજા જન્મેજય ખૂબ આતુરતાથી આ કથા સાંભળી રહ્યા છે. એટલે વ્યાસ મુનિ આ કથાને આગળ વધારતા કહે છે કે હે રાજન, શુંભની આજ્ઞા મળતા જ મહાબળવાન વીરો ચંડ અને મુંડ એક અત્યંત વિશાળ સેના લઈને યુદ્ધ ભૂમિમાં આવી પહોંચ્યા છે. હવે આ જોવાનું છે કે રાક્ષસોની જે માનસિકતા છે ને કેટલી જિદ્દી હોય છે. આપણી અંદર પણ જે આ માનસિકતા જિદ્દની છે ને એ રાક્ષસતા દેખાડે છે. ચંડ અને મુંડ આ હજારો સૈનિકો એમના મરી ગયેલા, રાક્ષસો મરી ગયેલા એની રાખ જોઈ ચુક્યા છે.
સીધો હુમલો નથી કરતા, પણ મેનિપ્યુલેશનનો આશરો લે છે, કપટનો આશરો લે છે. ચંડ અને મુંડ દેવીને અત્યંત મીઠા પણ ધમકી ભર્યા સ્વરમાં કહે છે કે, હે સુંદરી, તું દેવતાઓના દુશ્મન એવા શુંભ અને નિશુંભને હજુ ઓળખતી નથી? અરે ગાંડી, તું તો સાવ એકલી છે. તારી મદદે આ માત્ર કાળી સ્ત્રી અને આ એક સિંહ છે. આ પેલા દેવતાઓ જે તને સલાહ આપી છે ને, બધા ખોટા છે, સ્વાર્થી છે. તારી પાસે સુમતિ આપનારી કોઈ સ્ત્રી નથી, કોઈ પુરુષ નથી. અને દેવતાઓ તો પોતાનો સ્વાર્થ પૂરો કરવા માટે આ યુદ્ધ માટે તને ઉશ્કેરી રહ્યા છે. એ તો તારો વિનાશ કરાવશે. આ જે સંવાદ જે છે ને ચંડ અને મુંડનો, એ ટોક્સિક પરસ્યુએશન. ચંડ અને મુંડ જે છે ને દેવીના મગજમાં શંકા નાખવાનો પ્રયાસ કરી રહ્યા છે કે તારા મિત્રો જે તે દેવતાઓને જે તું તારા મિત્રો માને છે ને, એ જ તારા સાચા દુશ્મન છે. ને પાછા ઉપરથી દેવીના શસ્ત્રોની મજાક ઉડાવે. એ કહે છે કે તું તારા 18 હાથોનો નકામો ગર્વ કરીશ નહીં. ઇન્દ્રના ઐરાવત હાથીની શુંડ કાપનારા શુંભ સામે તારા આ નકામા હથિયારો શું કામ આવશે? અને પ્રત્યક્ષને છોડીને અનુમાન પર ભરોસો ન કર. શુંભને તારો સ્વામી બનાવી દે અને સકળ વિશ્વનું ઐશ્વર્ય ભોગવ. આજના આપણા જમાનામાં છે ને ટોક્સિક રિલેશનશિપ, ટોક્સિક સંબંધો જે હોય છે ને એના જેવું છે. આને છે ને ગેસ લાઇટિંગ કહેવાય. આજના જમાનામાં એવો શબ્દ નીકળ્યો છે, ગેસ લાઇટિંગ. કે જ્યાં એક વ્યક્તિ બીજી વ્યક્તિને એવું સમજાવવાનો પ્રયત્ન કરે છે કે તારા મિત્રો તારું ભલું નથી ઈચ્છતા, માત્ર હું જ તને સુખ આપી શકું એમ છું. તું તારી જાતે કંઈ કરી શકે એમ નથી. આ એક પ્રકારનું માનસિક શોષણ છે. આ એવી વ્યક્તિઓ છે જે તમારી સામે એવી રીતે જુઠ્ઠું બોલે કે વર્તન કરે કે જેથી તમને તમારા પોતાના જ વિચારો જે હોય ને, તમારું પોતાનું જે સત્ય છે ને, સમજણ છે ને, એની પર શંકા કરવા માંડો. તમે શંકિત થઈ જાઓ તમારા પર, અને એ પોતે જુઠ્ઠું બોલી રહ્યા. આપણા બધાના જીવનમાં આવી વ્યક્તિઓ હોય જ છે. અને આ બે ચંડ અને મુંડ રાક્ષસો અહીં દેવીના મનમાં શંકા ઊભી કરીને તેમનો આત્મવિશ્વાસ તોડવાનો અને એ જે રિયાલિટી છે ને એને ટ્વિસ્ટ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એટલે ચંડ મુંડની આ કપટભરી વાતો સાંભળી એટલે માં જગદંબા મેઘ સમાન ગર્જના કરી ઉઠ્યા. અંબિકાએ કહ્યું કે હે મૂર્ખાઓ, ભાગી જાઓ અહીંથી. હું વિષ્ણુ કે શિવને છોડીને શુંભ જેવા પાપીને મારો શું સ્વામી બનાવું? અને શા માટે એવું કરું? અરે મારે તો કોઈને પતિ કરવો જ નથી. હું તો ઈશ્વરી છું. મેં યુગો યુગોમાં હજારો શુંભ અને નિશુંભને મરતા જોયા છે. તમારો સમય પૂરો થઈ ગયો. દેવી આગળ અત્યંત દાર્શનિક વાત કરે છે. એ કહે છે કે મૃત્યુ તો કોઈનું રોકી શકાતું નથી, પણ વીર પુરુષોએ પાછળ કીર્તિ મૂકી જવી જોઈએ. અને એટલા માટે યુદ્ધ કર. હું એક પછી એક તમને
અને પછી પેલા મદોન્મત્ત રક્તબીજને અને પછી શુંભ અને નિશુંભને મારી સાથે લડાઈ કરાવીશ ને પછી મારી નાખીશ. એટલે દેવી કહે છે કે શસ્ત્ર ઉપાડ અને મારી સાથે લડ. આ બિક્કણ લોકોની જેમ બકવાસ શું કરી રહ્યો છે? એટલે દેવીની આ હાકલ સાંભળી છે એટલે ચંડ અને મુંડ ક્રોધથી પાગલ થઈ. પોતાના ધનુષની દોરીનો ટંકાર કર્યો અને દેવીએ પણ દસે દિશાઓ ગજવી દે એવો મહાનાદ કર્યો. દેવીના સિંહે પણ પ્રચંડ ત્રાડ પાડી છે. આકાશમાં દેવતાઓ યુદ્ધ જોવા માટે એકઠા થઈ ગયા છે. ચંડ અને મુંડે દેવી પર બાણોનો વરસાદ શરૂ કર્યો. આકાશ બાણોથી એવું ઢંકાઈ ગયું જાણે ખેતરમાં તીડનો હુમલો થયો. અને શસ્ત્રોનો આ વરસાદ જોઈને સિંહ વાહિની ચંડિકા, જે આપણી કૌશિકી માં છે, એનો ક્રોધ ફાટી નીકળ્યો. એનો ગુસ્સો એટલો ભયંકર હતો કે એનો જે ગોરો ચહેરો હતો ને એ કાળા વાદળ જેવો થઈ ગયો. અને એ જ ક્ષણે માં ચંડિકાના ભાલમાંથી, એમના કપાળમાંથી એક અત્યંત રૌદ્ર અને બિહામણું સ્વરૂપ ફાટીને બહાર આવ્યું. અને આ હતા મહાકાળી. વ્યાસજી આ સ્વરૂપનું વર્ણન કરતા કહે છે કે વ્યાઘ ચર્મ પહેરેલા, હાથીનું ચામડું ઓઢેલા, ગળામાં મનુષ્યોની ખોપરીઓની માળા પહેરેલા, અત્યંત ઊંડા પેટવાળા, હાથમાં ખટવાંગ એટલે કે લાંબી લાકડી જેના પર ખોપરી હોય, અને પાશ એટલે કે દોરડું ધારણ કરેલા આ દેવી બહાર નીકળ્યા છે. તેમનું મુખ ભયંકર વિશાળ છે અને જીભ બહાર લબડે છે. અને આ કાળી સ્વરૂપમાં માં બહાર આવ્યા છે કૌશિકીના ભાલમાંથી. અને આ જે કાળીની આઈડેન્ટિટી જે છે ને, એ આઈડેન્ટિટી દરેક જાતના ધર્મમાં, દરેક સિવિલાઇઝેશનમાં જોવા મળે છે. સાઉથ અમેરિકામાં એઝટેક સિવિલાઇઝેશન છે. એમાં ધરતીની દેવી, એનું નામ છે કોઆટલિક્યુ. એ પણ આવી રીતે સાપનો સ્કર્ટ પહેરે છે, હૃદય ખોપરીઓની માળા પહેરે છે અને સર્જન ને વિસર્જન બેયનું પ્રતીક છે. નોર્સ એટલે કે આ સ્કેન્ડિનેવિયાની માઇથોલોજીમાં મૃત્યુની દેવી છે, એનું નામ છે હેલ. ની અડધી જીવંત અને અડધી કંકાલ જેવી છે. કાળી એ આપણી ડાર્કનેસ ઓફ કોસ્મોસ છે, બ્રહ્માંડનું શૂન્યત્વ છે. અને પછી આ મા કાળીએ શું કર્યું? કાળીએ કોઈ બાણ નથી ચલાવ્યા. તેમણે તો રાક્ષસોને પોતાના હાથથી પકડી પકડીને સીધા મોઢામાં નાખવા. વ્યાસજી કહે છે કે મોટા મોટા ગજરાજોને સૂંઢથી પકડીને સવારો સહિત મોઢામાં મૂકીને હળવે હળવે દાંતથી ચાવવા લાગ્યા. રથો, ઘોડાઓ, ઊંટ બધું જ ખડખડ હસતા હસતા પોતાના જડબામાં માં કાળી ચાવી ગયા. ભયાનક દ્રશ્ય છે, એપિક દ્રશ્ય છે. કાળી છે ને એ સમયનું પ્રતીક છે, ટાઈમનું પ્રતીક છે, કાળનું પ્રતીક છે. અને કાળ છે ને આ ટાઈમ, એ બધું જ ગળી જાય છે. મોટા રાજાઓ હોય, સૈન્યો હોય, અહંકાર હોય ને, બધું એના જડબામાં છે ને ચવાઈ જાય. એટલે પોતાની સેનાને આ રીતે ચવાતી જોઈને એટલે ચંડ અને મુંડ ડરી ગયા. ચંડે સૂર્ય જેવું ચળકતું 1000 ધારવાળું એક ચક્ર કાળી પર ફેંક્યું. પણ માં કાળીએ એક જ બાણથી એ ચક્રના ટુકડા કરી નાખ્યા. અને કાળીના શસ્ત્રોના પ્રહારથી ચંડ જમીન પર મૂર્છિત થઈને ઢળી પડ્યો. અને ભાઈને પડેલો જોઈને મુંડ કાળી પર જાણે તૂટી પડ્યો.
માં કાળીએ એક જ ક્ષણમાં મુંડના પજારો બાણો કાપી નાખ્યા અને એક અર્ધચંદ્રાકાર બાણ મારીને મુંડને જમીન પર પછાડી દીધો. દાનવોમાં હાહાકાર મચી ગયો. પછી ભાનમાં આવેલા ચંડે પાછી ગદા ઉઠાવી, પણ કાળીએ અત્યંત ચાલાકીથી એક જાદુઈ પાશ ફેંકીને, દોરડું ફેંકીને ચંડને બાંધી દીધો. અને મુંડ જ્યારે ભાઈને બચાવવા સાંગ લઈને દોડ્યો, તો માં કાળીએ તેને પણ દોરડાથી બાંધી દીધો. અને મહાકાળી આ બે બળવાન રાક્ષસોને સસલાની જેમ દોરડાથી ખેંચતા ખેંચતા ખડખડ હસતા હસતા અંબિકા દેવીની સામે લઈને આવ્યા. અને માં કાળીએ અંબિકાને કહ્યું કે, હે વાલી, યુદ્ધરૂપી યજ્ઞ ચાલી રહ્યો છે. આ યજ્ઞમાં બલિદાન આપવા માટે હું આ બે પશુઓને તમારી પાસે લાવી છું. તમે એનું બલિદાન લો. અંબિકાએ સ્વીત કરતા કહ્યું કે, હે કાળી, તારે આ બે દાનવોને મારવા પણ નહીં અને છોડવા પણ નહીં. અને તું ચતુર છે, દેવતાઓનું ભલું થાય એવો નિર્ણય કર. એટલે માં કાળીએ તર્ક આપ્યો કે શાસ્ત્રો મુજબ યજ્ઞમાં પશુઓની બલિ હિંસા નથી ગણાતી. એટલા માટે આ બે દાનવોને પણ હું પશુ સમાન માનીને અહીં જ પૂરા કરી નાખીશ. અને આમ કહીને માં કાળીએ ચંડ અને મુંડનો વધ કર્યો અને તેમનું રુધિરપાન, એનું લોહી પી લીધું. આ અદ્ભુત પરાક્રમ જોઈને અંબિકા દેવી અત્યંત પ્રસન્ન થયા અને તેમણે વરદાન આપ્યું કે, હે કાળી, તમે મહાબળવાન ચંડ અને મુંડનો વધ કર્યો છે. તેથી આજથી આખી પૃથ્વી પર તમારું નામ ચામુંડા તરીકે પ્રખ્યાત થશે. ચામુંડા માત કી જય. એટલે પુરાણોના ટીકાકારો કહે છે કે અંબિકા એટલે ખુદ કૌશિકી, પાર્વતી છે, અને જેના કપાળમાંથી કાળી પ્રગટ થયા છે. અને ચંડ મુંડને મારવાને કારણે જ તેઓ ભવિષ્યમાં ચામુંડા તરીકે પૂજાયા છે. પણ આમાંથી આપણા જે જિજ્ઞાસુ મિત્રો છો તમે, એટલે મનમાં એક બહુ વ્યાજબી અને અત્યંત ઊંડો દાર્શનિક પ્રશ્ન ઉભો થઈ શકે કે તમને થાય કે આગળ અધ્યાય 23માં તો તમે કીધું કે કૌશિકી જ્યારે પ્રગટ થયા ત્યારે પાર્વતીના શરીરમાંથી પ્રગટ થયા છે, એના કોષમાંથી પ્રગટ થયા છે, એટલે આપણે એને કૌશિકી કીધા છે. અને પછી પાર્વતીનું જે રિયલ ઓરિજિનલ શરીર હતું એ કાળું બની ગયું, અને એ કાળું સ્વરૂપ બચ્યું એને પણ તમે કાલિકા કહો છો. અને અધ્યાય 26માં અંબિકાના કપાળમાંથી જે ભયંકર સ્વરૂપ પ્રગટ થયું તેને પણ કાળી કહો છો. પછી એ ચામુંડા બન્યા છે. તો પછી શું આ બંને કાળી એક જ છે કે અલગ અલગ? આ કન્ફ્યુઝન એકદમ સ્વાભાવિક છે. આપણે દેવી ભાગવત અને દુર્ગા સપ્તસતી જેવા ગહન ગ્રંથોમાં આ બધા પ્રતીકો છે ને ખૂબ ગહન છે. એટલે ચાલો જરા એક બંને સ્વરૂપ વચ્ચેનો એક અત્યંત સૂક્ષ્મ તફાવત સમજી લઈએ. પ્રથમ છે કાલિકા. અધ્યાય 23માં જ્યારે દેવતાઓ હિમાલયની સ્તુતિ કરતા હતા ત્યારે માતા પાર્વતીના શરીરમાંથી, કોષમાંથી અત્યંત તેજસ્વી અને રૂપાળી કૌશિકી પ્રગટ થયા. હવે વિજ્ઞાનનો નિયમ છે કે જ્યાંથી બધો પ્રકાશ બહાર નીકળી જાય ત્યાં પાછળ શું બચે? અંધકાર. એટલે જે અંધકાર બચ્યો છે કૌશિકીના બહાર આવતા જ પાર્વતીજીનું જે મૂળ શરીર બચ્યું ને એ એકદમ શ્યામ વર્ણ થઈ ગયું, એકદમ કાળું પડી ગયું. આ કાળા જે સ્વરૂપ છે ને કાલિકા કહેવાય. પણ આ કોઈ રૌદ્ર કે કોપિત કે ક્રોધિત રૂપ નહોતું.
આ તો પેલો પ્રકાશની પાછળ, પ્રકાશ જે આપણો કૌશિકી છે, એની પાછળ છૂટી ગયેલો પડછાયો છે, પેસિવ છે. અને કૌશિકી સ્વરૂપ છે એ તો શુંભ અને નિશુંભને આકર્ષવા માટે માં પાર્વતીનું એક ભૌતિક પરિવર્તન માત્ર. જ્યારે આ બીજી કાળી એટલે કે આ ચામુંડા છે ને, એ તો ક્રોધનું પ્રાગટ્ય છે. આ સ્વરૂપ જે આપણે અધ્યાય 26 આજે જ સાંભળી રહ્યા છીએ, એ સીધું રણ મેદાનમાં પ્રગટ થાય કે જ્યારે ચંડ અને મુંડ અંબિકા એટલે આપણી કૌશિકી પર આક્રમણ કરે છે, ત્યારે અંબિકા અત્યંત ક્રોધિત થાય છે અને તેમના ગુસ્સાથી તેમનો ગોરો ચહેરો કાળો પડી જાય છે અને એના ભાલમાંથી, એના કપાળમાંથી શુદ્ધ ક્રોધ અને શુદ્ધ વિનાશનું મૂર્તિમંત સ્વરૂપ ફાટીને બહાર આવે. આ વાઘ ચર્મ પહેરેલી, જીભ બહાર કાઢેલી, ખોપરીઓની માળા વાળી આ અત્યંત ભયાનક દેવીને પણ આપણે કાળી કહીએ. પણ આ કોઈ શાંત પડછાયો નથી. આ તો શુદ્ધ ક્રોધ અને સંહારનું પ્રતીક છે. એ રાક્ષસોની સેનાને ગળી જાય છે, ચંડ અને મુંડનો વધ કરી ને તેના માથા અંબિકા પાસે લાવે. અને ત્યારે અંબિકા ખુશ થઈને એને એક નવું ઐતિહાસિક ઉપાધિ એવું નામ આપે છે અને આ નામ છે માં ચામુંડા. એટલે આ જે ધર્મની સુંદરતા છે ને, આ બંને દેવીઓ અલગ નથી. પહેલી કાલિકા એ સુંદરતાને અલગ કરવા માટે પડેલો પડછાયો છે અને બીજી કાળી જે ચામુંડા છે, એ અહંકારનો નાશ કરવા માટે પ્રગટ થયેલો ક્રોધ છે. આ પરમ શક્તિ જે મહાશક્તિ છે ને, એક જ છે. પણ બ્રહ્માંડને જ્યારે જેવી જરૂર હોય ને, એ સ્વરૂપ આ શક્તિ ધારણ કરે છે. શુંભને લલચાવવા માટે સુંદરતાની, કૌશિકીની જરૂર હતી અને ચંડ મુંડને મારવા માટે વિનાશક ક્રોધ એવી ચામુંડાની જરૂર હતી. એટલે આ હતો 26મો અધ્યાય. આ અધ્યાય આપણને અહંકાર અને સમયના ચક્ર વિશે બહુ મોટો પાઠ ભણાવે છે. આધ્યાત્મિક રીતે સમજીએ તો ચંડ અને મુંડ જે છે ને, આપણા મનના દ્વૈત છે. સારું ને ખરાબ, રાગ અને દ્વેષ. જ્યારે આ બે વૃત્તિઓ આપણા મનમાં તોફાન મચાવે છે અને આપણને શંકા એટલે કે સેલ્ફ ડાઉટમાં નાખે છે, ત્યારે આપણે આપણી અંદરની મહાકાળી જે છે, નિર્ભયતા અને શૂન્યતા, એને પ્રગટ કરવી પડે છે. અને કાળી શું કરે છે? કાળી સૈન્યને ગળી જાય. અને એનો અર્થ એ થાય કે જ્યારે ધર્મની સર્વોચ્ચ અવસ્થા, ધ્યાનની સર્વોચ્ચ અવસ્થા, મેડિટેશનમાં આપણે હોઈએ, ત્યારે સાધક પોતાના બધા જ વિચારો, ડર, અહંકાર બધાને ગળી જાય છે. ચંડ ને મુંડને પશુ કહેવામાં આવે છે, કારણ કે અહંકાર માણસને પશુ સમાન બનાવી દે છે અને પરમાત્માના, આ પરમ આત્માના યજ્ઞમાં આ પશુ વૃત્તિનું જ બલિદાન આપવાનું હોય છે, અહંકારનું જ બલિદાન આપવાનું હોય છે. જ્યારે પણ જીવનમાં એવી પરિસ્થિતિ આવે કે કોઈ તમને ટોક્સિક પરસ્યુએશન કરીને તોડી પાડવાનો પ્રયત્ન કરે, ત્યારે દેવીની જેમ સ્પષ્ટ ઇનકાર કરતા શીખી જઈએ અને આપણી અંદર બેઠેલી માં ચામુંડાની શક્તિને આપણે ઓળખી જઈએ. આવતા અધ્યાયમાં આપણે જોઈશું કે ચંડ અને મુંડના મોત પછી શુંભ શું કરે છે અને પેલો અજેય દાનવ રક્ત બીજ રણ મેદાનમાં કેવી રીતે કેર વર્તાવે છે. ત્યાં સુધી જોડાયેલા રહેજો મર્મની વાત સાથે. આજે બસ આટલું જ. હું તમારી અંદર બેઠેલા
તે પરમ તત્વને પ્રણામ કરું છું. નમસ્કાર.